ઓપરેશન સિંદૂર બાદ પીએમ નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાતની પ્રવાસે પહોંચ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કચ્છમાં જશે જ્યારે ભુજમાં જાહેર સભા અને રોડ શો કરશે સમાચાર સામે આવી રહ્યા છે જેમાં હિલ ગાર્ડનથી મિર્ઝાપર રોડ સુધી રોડ શો કરવામાં આવશે ત્યારે ઓપરેશન સિંદૂર બાદ પીએમ નરેન્દ્ર મોદી પહેલી વખત ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે ભુજમાં રોડ શોનું આયોજન કરશે જેમાં ભુજમાં 1.5 કિલોમીટર લાંબો રોડ શો કરશે રોડ શોને લઈને તાળામાર તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે 1 કિલોમીટર લાંબા તિરંગા સાથે પીએમને આવકારવામાં આવશે ત્યારે પીએમ નરેન્દ્ર મોદીનું દાહોદમાં પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને અલગ અલગ સ્થળોએ સ્વાગત માટે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે ત્યારે વિવિધ વેશભૂષા સાથે મહિલાઓ સ્વાગત કરશે ઓપરેશન સિંદૂર બાદ ભવ્ય સફળતા બાદ જ્યારે આપણા દેશના યશસ્વી શ્રી નરેન્દ્ર મોદી આજે જ્યારે કચ્છ પધારી રહ્યા છે તો ખાસ કરીને આજે ભુજના તમને આ દ્રશ્યમાં જોઈ રહ્યો છો તમે આ દ્રશ્યમાં જ્યારે આપણી સૈન્ય બતાવી છે અને ખાસ કરીને જે આ તમે દ્રશ્યમાં જોઈ શકો છો ત્યારે આખી ભુજ નગરીને કઈ રીતે સજાવવામાં આવી છે તમે કેમેરામેનને ખાસ કરી જોવા મળી ત્યારે સેનાનો અત્યારે જે મનોબળ છે તે મજબૂત થશે અને ક્યાંક ને ક્યાંક આજે કરોડોના કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ થશે આપણી સાથે ભુજના રાહુલભાઈ ગોર છે તે જોડાઈ ગયા છે આપણે વધુ વિગતો એમની પાસે જાણશું આજે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે જ્યારે કચ્છ પધારી રહ્યા છે શું કહેશો આપણે સૌ જાણીએ છીએ ઓપરેશન સિંદૂરની સફળતા બાદ દેશના યશસ્વી વડાપ્રધાન સવાયા કચ્છી જ્યારે કચ્છની ઝીંગી ધરા ઉપર પધારી રહ્યા છે તો સમગ્ર કચ્છની લોકોમાં એક થનગનાટ છે સાહેબનો વેલકમ કરવા માટે સાહેબનું સ્વાગત કરવા માટે આપ જોઈ શકો છો કે અહીં રોડ શો માટે પણ તડામાર તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે અહીં લગભગ 30,000થી વધુ લોકો આ રોડ શોમાં જોડાઈને સાહેબનું સ્વાગત કરશે 1 લાખથી પણ વધુ લોકો સભા મંડપમાં જઈ અને સાહેબનું સ્વાગત કરશે સમગ્ર કચ્છને જ્યારે સાહેબ કરોડો રૂપિયાની અબજો રૂપિયાની ભેટ આપવાના છે વિકાસ રૂપે ત્યારે સમગ્ર કચ્છમાં એક ઉત્સાહનો માહોલ છે ખાસ કરીને અત્યારે આજે કેટલી પબ્લિક અહીંયા અત્યારે કચ્છની જે છે તે ભેગી થવાની છે અને અત્યારે કઈ સમાજ અત્યારે અહીંયા હાજર છે આપને મેં કીધું એમ લગભગ રોડ શોમાં 30,000થી વધુ જનમેદની ભેગી થવાની છે એનામાં અલગ અલગ સમાજો પોતાના પહેરવેશમાં આવવાના છે ધારો કે રબારી સમાજ છે ભડવાર સમાજ છે ગઢવી સમાજ છે બ્રહ્મ સમાજ છે ક્ષત્રિય સમાજ છે આ પ્રકારે અલગ અલગ સમાજો પટેલ સમાજ છે તો એ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે બધે પોતાની વેશભૂષામાં સજી ધજીને સાહેબનું સ્વાગત કરવાના છે જી ચોક્કસથી ક્યાંક ને ક્યાંક સમગ્ર ભારત દેશની અંદર અત્યારે જે ઓપરેશન સિંદૂર છે તેની ચર્ચા ચાલી રહી છે તો વાત કરવામાં આવે તો આજે ખાસ કરીને કચ્છની અંદર જ્યારે આપણા દેશના યશસ્વી શ્રી નરેન્દ્ર મોદી પધારી રહ્યા છે ત્યારે સમગ્ર કચ્છ આજે એમની રાહ જોઈ રહ્યો છે અને બપોરે આ જ રોડ ઉપર 3 વાગ્યાની અરસામાં રોડ શો યોજાશે તમે હજી પણ કેમેરામેનને કહીશ તમને દર્શનમાં જોવા મળશે જે ખાસ કરીને આપણે જે યુદ્ધમાં જે બ્રહ્મોસ શસ્ત્ર જે વપરાણા છે તેમના આપણે અહીંયા ચિત્રો દોરવામાં આવ્યા છે તો ખાસ કરીને સિંદૂર ઓપરેશનના અને આપણી સેનાના જવાનોના પણ અહીં જે છે ચિત્ર દોરવામાં આવ્યા છે અને સમગ્ર કચ્છ અત્યારે જેને આખું જેને કહેવાય કે આખું રંગીલું થઈ ગયું છે અને આજે બપોરના અરસામાં આ જ જગ્યાએ મોદી સાહેબ અહીંયાથી પસાર થશે દિનેશ જોગી મંતવ્ય ન્યૂઝ ભુજ